પોરબંદરની છાયા નગરપાલિકા દ્વારા વેરો બાકી હોય તેવી મિલકતો સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે માધવાણી કોલેજનો પણ 64 લાખનો વેરો બાકી હોવાથી નગરપાલિકાએ કાર્યવાહી કરી હતી। નગરપાલિકાએ પ્રિન્સિપાલની ઓફિસ સીલ કરી હતી, પરંતુ કોલેજના આચાર્યને જાણે કોઈ જ કાયદો કે નિયમ લાગુ જ ન પડતો હોય તેવું જણાઈ રહ્યું છે। આચાર્યએ નિયમોનો ઉલ્લાડિયો કરી સીલ મારેલી ઓફિસ ખોલી નાખી હતી। ઓફિસમાં સીલ હોવા છતાં આચાર્ય ઓફિસનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મુદ્દે નગરપાલિકા તપાસ કરી કાર્યવાહી કરશે તેવું નગરપાલિકા પ્રમુખે જણાવ્યું છે। પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યાં જો બિન અધિકૃત રીતે કોઈ પ્રવેશ કરેલો હોય તો કાયદેસરની ધોરણસરની કાર્યવાહી કરી અને ફોજદારી ગુનો બને તો એ અમે તપાસ કરી અને કાર્યવાહી કરશું। એ આપણે તપાસ કરી ધોરણસરની અને અમારા નગરપાલિકાના એડવોકેટ શ્રીની સલાહ લઈ અને જે થતું એ કરી શકીએ। એ આપણે આપણા હાઉસ ટેક્સ ઇન્સ્પેક્ટરને ત્યાં મોકલી અને તપાસ કરાવી અને જે ધોરણસરની કાર્યવાહી થશે એ કરશું। વધુ માહિતી સાથે સંવાદદાતા જય જોડાઈ ગયા છે। જય, માધવાણી કોલેજમાં વેરો બાકી હતો અને ઓફિસને સીલ કરવામાં આવી હતી, ત્યારે સવાલો થઈ રહ્યા છે કે વિદ્યાના મંદિરને જાણે કોઈ જ નિયમો લાગુ નથી પડી રહ્યા। એ ચોક્કસથી જણાવી દઉં તો જે પોરબંદર માધવાણી કોલેજ છે તે 64 લાખનો વેરો બાકી છે અને આપણે પોરબંદર નગરપાલિકા દ્વારા તે સીલ મારવામાં આવ્યું હતું ઓફિસનું, અને ઓફિસમાં જે પ્રિન્સિપલની ઓફિસ છે તે જ સીલ કરવામાં આવી હતી। નગરપાલિકાએ ખાલી ઓફિસ જ સીલ કરવામાં આવી હતી અને પોરબંદરના જે ટ્રસ્ટી છે એ વેરો નથી ભરતા, જેમાં વિદ્યાર્થીઓને પણ હાલાકી ત્યાં ભોગવવી પડે છે। જી આભાર જય, વિગત આપવા બદલ। તો કોલેજના પ્રિન્સિપાલને કેમ કાયદાનો ડર નથી તેવા સવાલો છે। પ્રિન્સિપાલે કેમ નગરપાલિકાની ઉપરવટ જઈને આ ઓફિસ ખોલી છે? સીલ મારેલી ઓફિસ આખરે ખોલી દેવામાં આવી છે અને ઓફિસનો ઉપયોગ કરવામાં આવતો હતો। આચાર્ય જ નિયમોનો ઉલ્લાડિયો કરશે તો વિદ્યાર્થીઓ શું શીખશે? કોલેજનું તંત્ર કેમ નથી ભરી રહ્યું બાકી વેરાની રકમ તેવા પણ સવાલો છે।